નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના નવાપુરામાં વરસાદી કાંસ અને ડ્રેનેજની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા 15 દિવસમાં કામગીરી પૂરી કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાનો અનગઢ વહીવટ ફરી એક વખત સામે આવ્યું છે. વોર્ડ નંબર 13નો આ વિસ્તાર છે અને વોર્ડ નંબર 13માં વિસ્તાર આ વરસાદી ગટરની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. જે સ્લેબ છે ફરી તોડવામાં આવે છે. વિસ્તારના જે કાઉન્સિલર છે કોંગ્રેસ પક્ષના, તેમના દ્વારા જણાવવામાં અનેકો વખત આ સ્લેબ છે નથી 2 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાડવામાં આવી રહી છે. અનેકો વખત આ જે વરસાદી ગટરનો જે સ્લેબ છે તે અનેકો વખત તોડવામાં આવે છે, પણ ચોક્કસ નિરાકરણ ન આવતા ફરી એક વખત આ જે કામગીરી તે કરવામાં આવી છે. ત્યારે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક આ જે કામગીરી છે તે કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો પર સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે અનગઢ વહીવટ પણ પાલિકાનું સામે આવ્યું છે. કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર છે વોર્ડ નંબર 13ના, તેમની સાથે વાત કરીશું. બાળુભાઈ, ફરી એક વખત હવે આ જે વરસાદી ગટરનો કાચ છે તે તોડવામાં આવે છે. સ્થિતિ યથાવત જ જોવા મળી રહી છે, કારણ કે આપણે સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે પાલિકા તંત્ર દ્વારા આ અનગઢ વહીવટ સામે આવ્યું છે. વોર્ડ નંબર 13માં છેલ્લા ઘણા સમયથી થોડા જ વરસાદમાં ઠેર ઠેર જગ્યા 3 ફૂટ 4 ફૂટ 5 ફૂટ પાણી ભરાઈ જતું હોય છે. આ ગંગોત્રી એપાર્ટમેન્ટની બહાર જે વરસાદી કાચ છે, એક બકરાવાડી થઈને આવતી હોય, એક ચોખંડીથી જવા શ્રી શ્રદ્ધા સોસાયટીથી જે વરસાદી કાચ આવતી હોય, દર ચોમાસા પછી એને આખો સ્લેબ તોડી નાખવામાં આવે છે, અંદરથી સફાઈ કરવામાં આવે છે, પછી ફરીથી નવો સ્લેબ ભરી દેવામાં આવે છે અને દર વર્ષે આ પ્રક્રિયા થાય છે. એટલે લાખો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ થોડા જ વરસાદમાં 2-3 ઇંચ વરસાદ પડતો હોય તો અહીં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય અને એવું લાગે કે જેવું કે કોઈ તલાવ છે કે દરિયો છે, એ પ્રમાણે પરિસ્થિતિ ઊભી થતી હોય છે. અને તો પણ આપણે દર વર્ષે લાખો રૂપિયા ખર્ચો કરતા હોય. ફરીથી તમે જોઈ શકો કે એ જ જગ્યા પર ગયા વરસાદમાં જ આ સ્લેબ આખો ચોમાસાના પહેલાં આખો સ્લેબ નવો નાખવામાં આવ્યો તો સફાઈ કરી હતી. ફરીથી એ કામગીરી શરૂ કરવામાં આવી છે ફરીથી. એટલે કેટલો લાખો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ એનો રિઝલ્ટ ફક્ત ને ફક્ત 0. કેમ કે લોકોને એટલી મુશ્કેલી પડે કે આખો રસ્તો બંધ થઈ જાય, લોકોને ફરીને જવું પડે, લોકો રસ્તાનો ઉપયોગ ના કરી શકે. થોડા જ વરસાદમાં આવી પરિસ્થિતિ થાય ને તો પણ દર વર્ષે આપણે સ્લેબ તોડવાનો, ફરીથી નવો બનાવવાનો, ફરીથી એને સફાઈ કરવાની. એક ને એક કામ આપણે કેટલા વર્ષ સુધી કરીશું? અમારી એવી કમિશનરશ્રીને માગણી છે કે એવા સારા ઇજારદારને કામ આપો કે એક જ વાર કામગીરી કરે ને જે કંઈ થોડા વરસાદમાં જે પાણી ભરાઈ જતું હોય છે એ ના ભરાય ને દર વર્ષે કામગીરી કરવાની કોઈ જરૂર નહીં. એક જ ટાઈમે એવું કામગીરી કરો. દર વર્ષે તમે સ્લેબ તોડીને ભરો, કેટલો બધો ખર્ચો થાય, લોકોના પરસેવાના વેરાના પૈસા ખોટી રીતે ના વેડફાય જોઈએ. એવી અમારી માગણી છે કે અમારા વિસ્તારમાં જે ગંગોત્રી 4 રસ્તા પર આપણે જે ઊભા છે, 5 રસ્તા કહેવામાં આવે ગંગોત્રીના, તઈ જે પાણી ભરાય છે તો આ આવતા ચોમાસામાં ના ભરાય એવી કામગીરી કરો, એવી અમારી માંગણી છે. ચોક્કસ ઇજારદારને કામ આપવામાં આવે છે. અમુક જ એમના ઇજારદાર છે. કોઈ બી ઇજારદાર હોય, અમને એનાથી એવું નહીં, પણ કામ એવું કરો કે વિસ્તારના લોકોને, નાગરિકોને મુશ્કેલી ના પડે એવું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કયા કારણસર આ કામ ભારે કરીને પૂછ્યું છે? શું લાગે? દર વર્ષે મેં તો કહું છું, દર વર્ષે છેલ્લા 14 વર્ષથી તો અમે અહીં કાઉન્સિલર છે, અમે એ જ જોતા આવ્યા છે કે દર વર્ષે આ વરસાદી કાચનો સ્લેબ તોડવામાં આવે છે, ફરી નવો સ્લેબ લગાવવામાં આવે છે, ફરી સફાઈ કરવામાં આવે છે. એટલે તમે સમજી શકો કેટલો ખર્ચો થયો હશે. અને તો પણ એનો રિઝલ્ટ તો કશું જ નથી, 0 જ. પાણી વધારે દર ચોમાસામાં પાણી વધતું જાય છે, ઓછું થતું નથી, પાણી આગળ જતું નથી, બ્લોક થઈ જાય છે. તો આવી રીતે કેવી કામગીરી કરતા હશે? એટલે આ તમામ તપાસનો વિષય છે. કમિશનરશ્રીને બી અમે રજૂઆત કરીશું કે આની તપાસ થવી જોઈએ અને યોગ્ય રીતે જે કદાચ દોષી ઇજારદાર બી હશે તો એને પણ બ્લેકલિસ્ટ કરો, એવી અમારી માંગ છે. ચોક્કસથી જે વિસ્તારના કાઉન્સિલર છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ જે કામગીરી છે તે કામગીરી અનેકો વખત અહીંયા કરવામાં આવી છે. 14 વર્ષથી તે કાઉન્સિલર છે અને 14 વખતથી આ તે જોતા આવ્યા છે કે અહીંયા કામગીરી થાય છે, પણ નક્કર જે નિરાકરણ આવું છે તે આવતું નથી. કારણ કે અનેકો એવા ખર્ચા કરવામાં આવે છે, લાખો રૂપિયા આનામાં ખર્ચો કરવામાં આવે છે, તેમ છતાં સ્થિતિ યથાવત જોવા મળી છે. 2 થી 3 ઇંચનો જો વરસાદ પડે છે તો અહીંયા ઘૂંટણસમાં પાણી ભરવાની સ્થિતિ ઉદ્ભવે છે. અને હાલની પણ એ જ પરિસ્થિતિ છે. ત્યારે અનેકો વખત આ સ્લેબ તોડવામાં આવ્યો છે, સ્લેબ જે વરસાદી ગટર છે તે સાફ કરવામાં આવી છે, પાછો તેને બનાવવામાં આવ્યો છે, પણ સ્થિતિમાં કોઈ પણ નક્કર જાતના જે પરિણામો આવવા જોઈએ તે આવ્યા નથી. ત્યારે કોંગ્રેસના જે કાઉન્સિલર છે તેમની સ્પષ્ટ માંગ છે
કે એક ઇજારદાર રાખો, પણ એવો ઇજારદાર રાખો જે આ કામ સંપૂર્ણપણે કરી શકે અને તે કામ સફળતા મેળવી શકે તેવી રીતની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. જો કોઈ ચોક્કસ ઇજારદાર દ્વારા આ કામગીરી કરવામાં આવે છે તો આ કામગીરીની સ્ક્રુટિની થવી જોઈએ અને વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર છે તેને આના અંદર ગંભીરપૂર્વક નોંધ લેવી જોઈએ અને સમગ્ર વાત તેને સમજવી જોઈએ. જે કોઈ ઇજારદાર આ ચોક્કસપણે આ કયા કારણસર નથી કરી શકતો તો તેને પણ બ્લેકલિસ્ટ કરવાની પણ ચીમકી વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા ઉગારવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.